તિવારી આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને સમાચારોની શરૂઆત કરીએ આપણે તો સુરતમાં કોંગ્રેસના યુવકનો આક્રોશ જોવા મળી રહ્યો છે। જણાવી દઈએ કે દુષ્કર્મ આરોપી ભાજપ નેતા આદિત્ય ઉપાધ્યાયની વિરુદ્ધ તીવ્ર વિરોધ થઈ રહ્યો છે। ત્યારે સુરત શહેરમાં યુવક કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપના વોર્ડ નંબર 8ના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય વિરુદ્ધ આક્રમક વિરોધ પ્રદર્શન કર્યું હતું। અને ત્યારે આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્ર ગૌરવસિંહ રાજપૂત પર 23 વર્ષની યુવતી સાથે દુષ્કર્મનો આરોપ છે અને જેના કારણે બંનેની ધરપકડ પણ કરવામાં આવી છે। અને મહત્વની વાત એ છે કે આ ઘટનાને લઈને યુવક કોંગ્રેસે આજે કોર્ટમાં આવતી પોલીસ વાનનો ઘેરાવ કરીને અને આક્રોશ વ્યક્ત કર્યો હતો। અને ત્યારે વિરોધ દરમિયાન કોંગ્રેસના યુવક કાર્યકર્તાઓએ આરોપીને લઈ જતી પોલીસ વાનને પણ રોકવાનો પ્રયાસ કર્યો હતો અને કેટલાક કાર્યકર્તાઓએ પોલીસ વાનના બોનેટ પર ચડી ગયા અને ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। જણાવી દઈએ કે તેમણે ભાજપને બળાત્કારી જલસા પાર્ટી ગણાવતા પોસ્ટરો પણ દર્શાવ્યા અને આદિત્ય ઉપાધ્યાય સહિત આરોપીને કડકમાં કડક સજાની માંગ કરાઈ છે। ત્યારે પોલીસે આ વિરોધને કાબૂમાં લેવા માટે તાત્કાલિક પગલાં લીધા છે અને વિરોધ કરનારા કેટલાક કાર્યકર્તાઓની અટકાયત પણ કરી છે। અને ત્યારે આપણે વાત કરીએ તો કોંગ્રેસના યુવક આ ઘટનાને ગંભીર ગણાવી છે અને ભાજપ પર આક્ષેપો કર્યા છે કે આવા ગુનેગારોને પક્ષમાં આશ્રય આપવામાં આવે છે। અને આ ઘટના અંગે ભાજપે આદિત્ય ઉપાધ્યાયને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યો છે, પરંતુ યુવક કોંગ્રેસે આ પગલાંને અપૂરતા ગણાવ્યા છે અને આરોપીઓને કડક સજા થાય તેવી માંગણી પણ કરી છે। અને આ ઘટનાએ સુરતના રાજકીય વાતાવરણમાં ખળબળાટ મચાવ્યો છે અને સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દે તીવ્ર ચર્ચાઓ ચાલી રહી છે। વોર્ડ નંબર 8ના ભાજપના મહામંત્રી બની બેસેલા ઉપાધ્યાયે 23 વર્ષની બાળા પર 23 વર્ષની યુવતી પર જે દુષ્કર્મ આચર્યું છે, જે બળાત્કાર કર્યો છે, એ દીકરીના ન્યાય માટે, એ દીકરીના સન્માન માટે અને આ આરોપીને ફાંસીની સજા મળે એના સમર્થનમાં અને એને ફાંસીની સજા જ્યાં સુધી નહીં મળે આવનારા સમયમાં આ ગુજરાતના તમામ જનતાને એ વિનંતી કરીએ છીએ કે ફરી વખત આવી કોઈ ઘટના ના ઘટે। અને સાથે સાથે દેશના આ રાજ્યના ગૃહમંત્રીને એટલું કહેવા માંગે છે કે જે મોટી મોટી વાતો કરો છો, વરઘોડા નીકળશે, વરઘોડા તો નીકળશે, આમ કરીશું તેમ કર્યું છે, વાતો બંધ કરી દો અને દીકરીઓના નામે વોટ લેવા નીકળો છો, બેટી બચાવો બેટી પઢાઓ, એમાં તદ્દન નિષ્ફળ છો। આવનારા સમયની અંદર કોઈ પણ દીકરી સાથે આવી ઘટના ના બને એના સમર્થનમાં આજે આ આરોપીને ફાંસીની સજા મળે અને આ દીકરીને ન્યાય મળે એના માટે કોર્ટ પર વિરોધ પ્રદર્શન કરવા માટે આવ્યા છે। જેને કહી ન શકાય એવા શબ્દોમાં અને ખૂબ નિંદનીય અને વખોડવા લાયક ઘટના બની હતી બળાત્કારની। અને આ જે રેપિસ્ટ છે, બળાત્કારી છે, ભારતીય જનતા પાર્ટીનો હોદ્દેદાર, એમના કાર્યકર્તા હતા। એમને કેફી પીણું પીવડાવી, એમને હોટલમાં લઈ જઈ એમની સાથે બળાત્કાર કરવામાં આવ્યો। તો હર્ષ સંઘવી સાહેબ, આપ ગૃહમંત્રી છો તો આપની આ જવાબદારી બને છે। અત્યારે તો એવું લાગી રહ્યું કે આ ભારતીય જનતા પાર્ટીને બદલે બળાત્કારી જલસા પાર્ટી બની ગઈ હોય, કારણ કે 100 ગુના બને તેમાંથી 90 ગુના સાથે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા લોકો નીકળે છે। અને સાથે સાથે આજે કેફી પદાર્થની વાત છે, કેફી દ્રવ્યની વાત છે, ક્યાંથી આવ્યું, શું હતું, એની પણ તપાસ થવી જોઈએ। એનો મતલબ એવો છે કે ગુજરાતની અંદર ખુલ્લેઆમ આવા કેફી દ્રવ્યો મળે છે। તો હર્ષ સંઘવી સાહેબ, આ તમારી પણ જવાબદારી છે, એ જવાબદારી નિભાવો અને રેપિસ્ટ બળાત્કારીને અહીંયા આજે કોર્ટ પર લાવવાના છે। ત્યારે સુરત શહેર યુવક કોંગ્રેસ દ્વારા એમનો વિરોધ કરવા માટે યુવતીને ન્યાય મળે, ફાસ્ટ ટ્રેકની અંદર ચલાવે અને એને ફાંસીની સજા થાય એવી માંગણી સાથે અહીંયા